ગીર સોમનાથના કોડીનારમાં લાઇમસ્ટોનની ક્વોરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોડીનારના વિઠ્ઠલપુરમાં લાઇમસ્ટોનની ક્વોરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પ્રવીણ રાઠોડને લીઝ પર ક્વોરીમાં તપાસ પણ સોંપવામાં આવી છે. આ સાથે જ ₹4 કરોડથી વધુની ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે. તો ગેરકાયદે ખનીજ ચોરી પકડાતા દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સંવાદદાતા રોહિત અમારી સાથે જોડાઈ ગયા છે. ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતા દંડ ફટકારવામાં આવ્યો. શું વધુ અપડેટ? ચોક્કસથી કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે ખાણ ખનીજ દ્વારા ખાસ કરીને રેવન્યુની ટીમને સાથે રાખી અને દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે લાઇમસ્ટોનની જે ખાણ હતી, જે લીઝ ધારક હતા જે પ્રવીણભાઈ રાઠોડ, તેની લીઝની અંદર ખાસ કરીને ચેકિંગ કરવામાં આવ્યું હતું ને તેની લીઝની અંદરથી ખાસ કરીને જે ખનીજ ચોરી છે તે ખાસ તો ઝડપાઈ છે. 4 કરોડ જેટલું જે દંડ હતો ખાસ તો જે ચોરી છે તેનો બહાર આવ્યો છે અને 4 કરોડ જેટલો ખાણ ખનીજ વિભાગ દ્વારા જે દંડ છે તે પણ આપવામાં આવ્યો છે. ત્યારે જે આ ખાણ ચોરી જે થઈ રહી હતી તેની ઉપર હાલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આભાર રોહિત, સમગ્ર માહિતી આપવા બદલ.